મિત્રો સામે છે જસમા ઓરડાણ માતાજીનું મંદિર પાટણ અને અત્યારે ઊભા છીએ રાણકી વાવની બિલકુલ બાજુમાં અને આ બાજુ છે સરસ્વતી નદી એનામાં ઘણું પાણી આવવાથી રાણકી વાવ જેને કહેવાય બિલકુલ જમીનની અંદર અને આ બાજુ બતાવો કે જમીનની અંદર સદીઓ સુધી દટાયેલી રહી અને જે તે ટાઈમે એનો જે મલબો જે તમે આખી આ પાર જોઈ રહ્યા છો એની અંદરથી કાઢવામાં આવ્યો એવું લાગે છે અને એના રાજાશાહી સમય વખતે આ વાવની અંદર પાણી નદીનું ના ઘૂસી જાય એ પર્પઝથી આવ્યો એવું તમને લાગે જ છે કેમ કે આજે આખો મલબો કાઢી મોટી પાળ બનાવેલી છે એટલે બે પર્પઝથી આ પાળ હોઈ શકે એટલે આપણે રાણકી વાવનો વિડીયો બનાવ્યો બરાબર 7 વાગની મોટી ઊંડી વાવ છે હવે બાજુમાં આપણે જઈશું જે તળાવ છે સહસ્ત્રલિંગ તળાવ એનો પણ વિડીયો બનાવીશું એનું માત્ર ને માત્ર એક જ કારણ છે બરાબર કે મા સતી જે જસમા ઓરડાણ છે એના શ્રાપિત એ ત્રાવ થયેલું છે અને હવે આપણે રાણકી વાવનો આખો વિડીયો બનાવી લીધો છે અને સહસ્ત્રલિંગનો વિડીયો બનાવીશું કે શ્રાપિત તળાવ અને ગુજરાતનો એક અમર ઇતિહાસ ત્યાં ધરબાયેલો પડ્યો છે તો આપણે એ વિડીયો બનાવીશું લોંગ જરૂરથી નિહાળજો પણ 2 દિવસ લાગશે।